કરવું પડે મને. કેસરી કલરની બંગડી લંબાઈ બધી કલરની લાવ્યો હું, એક કલર બાકી રાખ્યો નથી મેં. તો ગાઈસ ઢગલો કરી દીધો હો બંગડીયાનો સબ કલર વાઈટ. જો મનો એન્ટ્રી મારે હ નવી નવી બંગડીઓ લઈ. હા જબ્બર લાવ્યો હો. તે લાવ્યો મસ્ત. જબ્બર લાવ્યો ગાઈસ. 10 કલર છે, 10 અલગ અલગ. ગાઈસ હલકી વર્ગી પડી છે, નવી નવી બંગડીઓ લઈને હલકી. હે ગાઈસ જય માતાજી, અમારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ અત્યારે જવા નીકળી ગયા આપણે જાગ, કારણ કે તમને ખબર છે કે કાલ હું જાગ જતો, આપણે ફેક્ટરી ખાલી કરવાની છે એના માટે. તો કાલ જાગ ગયા હતા, પણ કાલ બધો બહુ વરસાદ આવી ગયો હતો, એટલે શેઠ હતા એ પાછા જતા હતા અને હું એ પાછો વળી ગયો હતો. પણ અત્યારે જઉં છું હું એકલો. અમિત જતો રહ્યો, હાઇડ્રો આવી ગયો ત્યાં ખાલી કરવા માટે. તો અમિત ખાલી કરાવે છે એટલે હું પહોંચ્યો. આજે શેઠને હું બોલાવ્યો નહીં, એટલે આપણે એકલા જ છીએ. તો હું અને અમિત બેસી તો ફટાફટ હાઇડ્રા બધું કામ પતાવડાવી દે, ફેક્ટરી આખી ખાલી કરાવડાવી દે. તો બને રહો અમારા વ્લોગમાં કન્ટિન્યુ. તો ગાઈસ આ ગોડાઉન છે, આમાં બધું સામાન લાઈન મૂકી દેવાનો, પેલી ફેક્ટરી ખાલી કરાવી. હાઇડ્રો કેટલો ગયો ભાઈ તમારો? હાઇડ્રો આવ્યો એટલે લબડાઈ રાખ્યું છે ભાઈએ. આવી જા કે હેડ. આને દે કોના કહું. હા તો ગાઈસ જો આ મશીન આ રીતે અંદર લાવવાનું છે અને બધા મૂકી દેવાના. પેલી ફેક્ટરી ખાલી કરાવી અહીં મૂકી દીધા બધા. ગાઈસ અત્યારે જો અને પેલા આ ગોડાઉનમાંથી બધું ખાલી કરી આ જૂનું ગોડાઉન છે, આમાંથી બધું ખાલી કરીને પેલા જવા દેવાનું. પછી આને આખું નવું રિનોવેશન કરીને કલર બલર મારીને પછી આને ભાડા આપી દેવાનું. તો પણ કોઈ પણ આપણા ભાઈ વ્લોગ જોતા હોય અને ભાડા જોતું હોય તો આપણને મેસેજ કરે, ડીએમ કરે. તો ગાઈસ આવું બધું કામકાજ છે. આપણા પ્રમોશન વિડીયો નહીં, પણ આપણે પોતાનું એટલે કહી નાખીએ કે ભાઈ જો આને હે ને ખાલી કરાવી દીધું હોય, ભાઈ ભાડું આપતો નહોતો એટલે આપણે હવે આને ખાલી કરાવીને ને હવે આને મસ્ત સાફ સફાઈ કરીને નવો કલર બલર મારીને નવા કોઈ વ્યક્તિને ભાડા આપવાનું છે. તો કોઈને પણ ભાડા લેવું હોય જાગ જીઆઈડીસીમાં આ ગોડાઉન લગભગ 1000 વારનો જેવો શેડ છે. તો કોઈ પણ લેવું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દે આપણો નીચે, તો આપણે નંબર એના પર્સનલ આપી દઈશું, આપણે વાત કરે. જો પહેલાંમાં દરવાજા બંધ હતા, હું બધું તમને બતાવું. પહેલાં જઈશું આપણે એક ઓફિસમાં. ઓફિસની સીડી છે. તો ગાઈસ અત્યારે આવી ગયા આપણે ઓફિસમાં. જો આ છે આખી ઓફિસ, આમાં એસી લાગેલું છે, આ ટેબલ છે, બધા ચોપડા બોપડા પડી હોય એ આપણા કશા કામનું નહીં. અને આ એસીને આ ટેબલ આ ખુરશીને બધું વેચીને આપણે પૈસા વસૂલ કરી નાખશું. જો ભાડું નહીં આપત તો ભાડું આપી દે તો આપણે બધું તાજી ખુશી એમને લઈ જવા દે. જો ઉપરથી વ્યૂ આવો દેખાય કંઈક આપણા શેડનો. લગભગ 2-4 મશીન જતી રહી, હવે થોડીક જ બાકી જાય. અહીંથી હવે આપણે જઈએ છીએ, કારણ કે હવે જવું મારા બીજી સાઈડ ઉપર. અમારું આ બધું અમિત ખાલી કરાવી નાખશે. હવે થોડુંક જ બાકી છે, બધા મશીન ખાલી થઈ જાય. હવે એક જ મશીન બાકી છે, એ જતું રહે પછી કોઈ ચિંતા જેવું નહીં. એ અમિત બધું ખાલી કરાવી જાય એટલે આપણે ઘરે નીકળીએ. અત્યારે આપણે જાગથી સીધા આવી ગયા નરોડા. ગાય જો ત્યાં જીઆઈડીસી હતી અને અહીંયા ફ્લેટ છે ગાય. તો આપણે 10-15 મિનિટમાં ફટાફટ નરોડા આવી ગયા છે. અહીંયા સાઈડ ઉપર ઓટો મારવા જરૂર હતી. આજ હવાનો ગાઈસ 1 મિનિટ પણ બેઠો નહીં, દોડમ દોડ ચાલુ છે. એનું કારણ છે કે સવારે આપણે જાગ આવ્યા, જાગથી આપણે ફાર્મ હાઉસ છે, ફાર્મ હાઉસથી ઘરે આવ્યો, ઘરે આવીને ખાઈને સીધો પાછો જાગ ગયો અને પાછો આપણે નરોડા આવી ગયા. દરેક સાઈડ ઉપર આ રાઉન્ડ થઈ જાય ગાઈસ. હવે થાકી જાઓ, પાણીની બોટલ અહીંથી લેવી પડશે, પીવી પડશે ગાઈસ. ગાડી ચલાવીને થાકી જાય આપણે. નરોડા આવી ગયા હતા આપણે. ત્યાં કઈ જગ્યાએ ખતર આઈફોનના સ્ટોરમાં જતા ગાઈસ ફોન જોવા માટે. ફોન એક નંબર બેસ્ટ લાગ્યો ગાઈસ. મને સૌથી વધારે પસંદ આવ્યો હોય ને તો આઈફોન એર. હા 17 એર, મતલબ 17 એર ગાઈસ. એટલો જોરદાર ફોન બનાવ્યો ને, સ્લિમ, એટલે આટલો સ્લિમ ફોન છે ગાઈસ. એકદમ પતલો ગાઈસ. 2-3 ક્રેડિટ કાર્ડ ભેગા કરો ને, સમજો કે આપણે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય ને 3 ભેગા કરો ને એટલો પતલો ને, એટલો જોરદાર બનાવ્યો ગાઈસ. અને કલર વાઇઝ પણ જે સ્કાય બ્લુ નાખ્યો, એક નંબર ગાઈસ ફોન નાખ્યો. એ મને વધારે પસંદ આવ્યો. ભલે પેલા 3 કેમેરા છે 70 પ્રો અને પ્રો મેક્સમાં, પણ જે આ સિંગલ કેમેરા જે ફોન બનાવ્યો ગાઈસ એક નંબર બનાવ્યો. બહુ પસંદ આવ્યો. જોઈએ હવે ચેન્જ કરવું હોય તો કરી નાખીએ. મનુ માટે લેવાની ઈચ્છા. હા એના ફોન અમે એમાં બેટરી ઓછી ચાલે એટલે ઈચ્છા તો છે, તો લેવો હોય તો લઈ લેશું. તો ગાય છે ને બહુ દિવસે મને બંગરે વગાડી ત્યાં લારી આવતી જ નથી. કાચી બંગરેવાળીમાં આજે તો મળી ગઈ લારી, તો લેતા જ જઈએ. ये पीले लाल ने सब हो गए ना, हरे नीले. हाँ 4-5 कलर आएंगे. ये है डजन आएगी. डजन सब दे दो. चलो गाइस નરોડાથી નીકળી ગયા અને મનુ માટે બંગડીઓ લઈ લીધી છે. કેટલી લીધી? ફોન આવી ગયો તો ગાઈસ.
બતાવ કેટલી લીધી 200 નંગ કાચની બંગડી 200 નંગ લીધી છે દરેક કલરની 15 એટલે ઘણી ગાલો લગભગ 9 કલર લીધા છે 9 કલરની બંગડી લીધી ગાય જો 9 કલર અને દરેક કલરની 15 નંગ આપણે ડર્જનમાં 12 આવે પણ 15 લીધી કોઈ એકાદી તૂટી જાય એક બે તૂટી જાય તો આપણે બધી 15 લીધી છે 100 રૂપિયા ડર્જન હતી એટલે ટોટલ ચોટી ગયા છે આપણને 1000 રૂપિયાની આજુબાજુ પૈસા તો કહે છે મને બતાવીએ મને ખુશ થઈ જશે ગાઈસ ઘણા દિવસથી મગાઈ કરતી હતી કે બંગડીઓ લાવો તો હવે લઈ લીધી છે આપણે તો ફટાફટ જઈએ ઘરે રે કન્ટિન્યુ क्या लाया मैं खोल के दिखा सबको खोल के दिखा खोल के दिखा साली सुअर की औलाद खोल के दिखा मैं तो फोड़ूंगा तेरे हाथ माथे में सब कुछ तने भूख વધારે લાગે તો મુક તાર ડોજુ બધા રાહે નહીં અમે તો ઓછી લાવે તો એટલે વધારે હોય તો સારું ડોજુ ધરાય ધરાવું નહીં ના કે તું મને ખબર હે તું ધરાવું તારે ભૂખ લાગે છે બંગર એટલે ડોજુ ભરાય નહીં તારું શું પડ્યું સાયકલ નીચે ગીર ગઈ કાલુનો શર્ટ કેવો હતો ગાઈસ મેં બધી બતાવી પડે એમાં હરખું કરવું પડે મને કેસરી કલરની બંગડી રમાય બધી કલરની લાવ્યો હું એક કલર બાકી રાખ્યો નથી મેં 500 ની હું 500 રૂપિયાની 1200 રૂપિયાની બંગડીઓ આવી 120 રૂપિયાની 15 હવે 100 રૂપિયાની ડર્જન હતી લ્યો ખોલ દેખાય બધું જેવી દેખાય બધું દેખાય તો પહેરવી પડે પહેરાય નહીં પહેરીને બતાવી પડે શું કહેવું આરોહી પહેરીને બતાવી પડે ને હા 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 પોદરી કદી ખબર પડે નહીં તો કાંઈ ઢગલો કરી દીધો હો બંગડીયાનો ઢગલો 5 વર્ષ ચાલ કેવી લાગે આરે છે બંગડી જો ગાઈસ सब कलर वाइट 10 કલર जो मनु एंट्री मारा है नई बंगड़ी लई बता दे फरी बता तो चाहिए जब्बर लाए हो के लाए મસ્ત जब्बर लाए गाइस 10 कलर सी 10 से 10 अलग अलग 150 એક માં સી 15 ના વાત 10 એ 150 નંગ ગાઈસ ટોટલ 150 નંગ છે કેટલા દિવસ ચાલશે એમાં કેટલું ચાલશે 10 દાડા ચમ નવરાત્રી તો 10 से 10 દારા અલગ અલગ એટલે 10 કલર લાગે સમજી અલે હુકા ખખરાવ હું સમજી 10 से 10 दारा અલગ अलग कलर कारी केवी है जब्बर है ना हाँ गाइस कारी बताओ ब्लैक मनो ब्लैक जो ब्लैक चाहिए મસ્ત तापे आई है ताम आपने लावी है हाँ ताम आपने लावी है चम બંગડી પહેરતી નહીં આ તારો શર્ટ એક નંબર લાવ્યો હો ચોકથી કાલુનો શર્ટ તો જો કાલો શર્ટ છે કાકડા કેવો લાવ્યો ગાઈસ કાલો અને શર્ટ લાવ્યો ને એક નંબર શર્ટ લાવ્યો આજ કોકનો માગીન માગી નહીં લાવ્યો હો તમે એટલે આયા બંધો એ તો પણ સંદીપ એ માટે લાવ્યો એના માટે થોડો લાવ્યો તો ગમે તેના માટે લાયા હો પણ જેને લાયા સારું લાગતું હોય ને લાગે હાલો હું પહેરું હાલ લાગે મને એ જેને સારું જે વસ્તુ લાગતું હોય એના માટે લાગે સંદીપે માટે લાગે તો સંદીપે હાલ લાગે કઈ તો અમારી ટી શર્ટ તને હાલ લાગે આની લાડો શું હાલ લાગે ગાઈસ હલકી વર્ગી પડી છે નવી બંગાળી લઈને હલકી અલકુડી પોતે ઉગાલ પૂરી પર ગ્લોબ બના મંડી કરી અલકુડી વંડી પડી છે નવી બંગાળીઓ પહેરવા ગાય છો નવરાત્રી આવી એટલે લેડીઝને તૈયાર થવાનું ચાલુ ડાઈ થઈ જાય હવે ડાઈ ખખડાઈ કરશે આપી રાત રાતે અવાજ આવે ને તો પોટું ફોન નાખું
કાલથી નવરાત્રી ચાલુ થાય તો મસ્ત મજાનો ફોટો સાફ થઈ ગયો, દીવા અગરબત્તીનું બધું ધોવાઈને કમ્પ્લીટ સાફ થઈ ગયું અને આપણે બેઠા દીધા છે દ્વારકાધીશ. હવે જો એકદમ ફોટો મસ્ત બધો ચકાચક મનુએ સાફ કરી નાખ્યો છે. શું કહેવું મનુ? મનુએ મસ્ત બધાનું ગાઈસ મંદિરની એરિયા છે ને અમારો આખો કમ્પ્લીટ ફોટો બોટો માતાજીનો અને દીવા અગરબત્તીનું બધું ધોઈને એકદમ ચકાચક કરી નાખ્યું. કાલથી નવરાત્રી ચાલુ થાય એટલા માટે ગાઈસ તો જો પેલું મસ્ત કરી નાખ્યું. હા અને મનુ પર હવે શાકભાજી જે આવી હતી સચિનના તો એ બેડા અને ચોરી ને તો મોકલાઈ દો થોડી. મોકલી દે વધારે હતો બહુ પછી આપણો ફ્રી બગડી જાય પછી ખરાબ થઈ જાય પર બધી નીચે મોકલાઈ દો. આમ ભેડા તો ચલો ગાઈસ બહુ રાત થઈ ગઈ છે અને મસ્ત મજાની ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ હોય તો મેચ જોવા મજા આવી છે. તો મનુ આજે અમે ટીવી જોવા નથી દીધી તે હોઈ જી કે મનુડી હોઈ જી ના તો શું કરું જાગો ચો જાગો બધા તો ટીવી જોઈતી ટીવી આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે ટીવી ના જોવાય. તો ગાઈસ આજે ઇન્ડિયા પાકિસ્તાનની મસ્ત મજાની મેચ છે 172 રન મારી જાય 20 ઓવરમાં. તો ચલો ગાઈસ હવે ઇન્ડિયાનું બેટિંગ આવશે મસ્ત મજાનું જોઈએ અને આજનો બ્લોગ અહીંયા જ એડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.